तथा तारतम ज्योति जी महाराज जी तथा लक्ष्मण ज्योति जी महाराज जी तथा गौरभाई जी तथा सर्वे सुंदर सात सखियों चरणों में मारा कोटि कोटि चर्चा प्रारंभ होत है सुनो साध चित दे अजोराज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारे श्री महामति कहे साईनाथ कथ बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा सच्चिदानंद स्वरूप राजजी महाराज ने असीम कृपा थी राजजी महाराज लालदास जी महाराज अपने मन ने बुद्धि थी दिल्ली में लड़ाई लड़ता लड़ता હવે રાજજી મહારાજ આપણને ક્યાં લઈ જશે જ્યાં આપણો મુકામ છે છેલ્લો ઈ બાજુ હવે આ જાગણી યાત્રા જવાની છે એટલે આ સંકેત કરે છે કે દિલ્હી છોડી બધાને ફકીર વેશમાં બધાને ધારણ કરાવ્યા આને કઈ કારણ કહે છે ને ભાઈ ધણી કઈ કારણ વિના કારજ કરે નહીં એટલે આની પાછળ પણ રાજી મહારાજ આપણને મોટું કારણ બતાવવાના છે આપણને તો ખાલી એટલી જ ખબર હોય કે ફકીરી ઉદયપુરમાં લેવડાવી ફકીરી વેશ અને ટુકડા મંગાવ્યા તો આ બધું શા માટે આજે ઘર બધાએ છોડ્યા ને તો 1729 ની વાત છે 1729 માં અત્યારે 1736 ને 37 થવા આપણને આ ઈ બતાવે છે કે હજી કંઈક રહી જાય ને તો હજી ધરણી એવા ઠેબા ધક્કા મારવાના જ છે એટલે છોડ્યા પછી પણ હજી આપણે શું જોવાનું કે હજી કંઈક બાકી રહી જતું છે નકર ઘર બાર કે છોડી દીધા એને સુંદર સાથે 10 વર્ષ થઈ ગયા 1729 માં આકાણે મહારાજ આયા ઈ હોત કે છે આ તો હું તમને શીખ આપવા માટે ફકીરી લેવડાવી આ ટુકડા પણ એટલે મંગાવ્યા છે કે તમારું પાત્ર પરિપક્વ થાય આપણે પાછળની કાંઈ ખબર ન હોય આપણે ઈ ખબર હોય કે આ વિતકમાં આવું તો આવે છે પણ પાછળ તો પછી આપણે શું ટુકડા ખાઈને વહી જવાનું પ્રસાદ ભોજન કરી તોય અમને હા હોય કે તમારું પાત્ર પરમધામ જવા માટે ન બને ને ત્યાં સુધી આ વસ્તુ મળે નહીં કાચા માટલામાં પાણી ભરી થોડું ભરો તો ફૂટી જાય તો બસ આપણે ક્યાં જવું છે અખંડની વાટે જવું છે તો આપણે પરિપક્વ તો આમાંથી આપણે લેતું જ જવાનું છે વિતક તો ચાલુ એની જાગણીની નથી એટલે આવી રીતનું હવે શ્રીજી મહારાજ ક્યાં હતા કામા પહાડીમાં કેટલા દિવસના ઉપવાસ થઈ ગયા એ લખ્યું નથી એટલે આપણે સમજવાનું છે કે એને કેટલા દિવસના ઉપવાસ ન કીધું કે મને ભોજનની વ્યવસ્થા નથી અહીંયા આ દરદ લેતા લેતા આપણું પાત્રને નિભાડો હોય ને તો માટલાને ક્યાં નાખે નિભાડામાં નાખે તો જ પાકું થાય ને આપણો નિભાડો છે વિરોહ ને દર્દ ને જે કઈ લેવું ને આ નિભાડામાં આપણે પરિપક્વ આ દર્દ મને થયું મારા ધણીને આવું થયું આપણા ઘરવાળાને ગુમડું થયું કેટલા ફૂંક મારી મારી છે ને હજી આ રસી નથી ઉકાણા વ્યવસ્થા થઈ ગઈ ધણીનો વિચાર કર્યો આ વિચાર આપણે કરવાનો ગયા એ તો કુરબાની આપીને જ ગયા છે અહીં કેટલું કષ્ટ ભોગવ્યું છે એને પણ આપણે બેઠા બેઠા શું લેવાનું મારી સખીને આટલું કષ્ટ હોય તો હું શું વિતકમાં સુખ નથી 120 વર્ષની જાગણીની લીલા કરીને 120 વર્ષમાં દુઃખ ને દુઃખ જ છે પણ આ સુખ મળશે પણ ક્યાં છેલ્લે મળશે તો આ દુઃખને આપણે ઈ દુઃખે આપણે એમાં ભાગ લેતા જાય કે અમારા સખીનું દુઃખ આવે મુકુંદાસ ને સાંગાનેર થી આમેર પહોંચ્યા એટલે મુકુંદાસે પણ ત્યાં હતા એટલે ઈ ત્યાં એની હાજરીમાં મુકુંદાસ અલગ હતા બધા અને શ્રીજી તો અહીં કામા પહાડીમાં હતા એટલે ઈ બધા હવે અહીંયા સાંગાનેર પહોંચે છે એટલે આમેર એટલે આથી 400 વર્ષ પહેલાની વાત છે તો આ ફકીરને નથી મુકતા તો ઈ સમય કેવો કે જુઓ એને હું તો મવાસીઓ એટલે આવા લૂંટારુઓ એને આવો પોશાક જોઈ અને લૂંટી લેવાનો મનસુબો કર્યો કમરમાં રૂપિયાની પોટલી બાંધેલી હતી તેથી તેઓ ખૂબ ડરી ગયા ત્યાંથી પણ રાજ્યની મદદથી ભાગીને માંડ વળ્યા સાધન તો કઈ હતા નહીં કેવા દોડ્યા છે ઓલા લૂંટારું કોઈ પોગે પણ પૈસા લઈને કે બીજું તો કઈ પાકીટ તો કઈ હતા નહીં બેગ હતી નહીં આ બધી જે હતું પોટલી બધું હતું અને હોય કેટલા ફકીર પાસે કોઈ દે એટલું હોય બીજું તો કઈ કોઈ કઈ નીકળે લઈને તો નથી નીકળ્યા
એટલે આવી રીતના મુકુંદાસજી હવે આવીને શ્રીજીને મળે છે. ના છબીલદાસ ને મલુકચંદ હવે આ બંને ભૂખના માયરા ક્યાં હોય તો કે પૂરા ગામ છે ને હવે ત્યાંથી તો ભાગ્યા કા સાંગાનેથી તો ત્યાંથી પૂરા ગામ પ્રચાર થઈને શ્રીજીના ચરણોમાં કારણ કે સુંદર સાથે એના ચરણોમાં બેઠા છે. તે સમયે શ્રીજી પાસે એક પણ પૈસો હતો નહીં. બજારમાંથી કંઈક ખરીદીને લાવીએ તો ખાઈ શકે પણ પૈસા તો હતા નહીં. એટલે શેખ બદલે દૂરથી શ્રીજીને ઓળખી લીધા અને એના ચરણોમાં એને શીશ. એટલે બ્રાહ્મણની વાત પણ આમાં આવશે. જો બ્રાહ્મણ કોણ તો કે બ્રહ્માના દીકરાને બ્રાહ્મણ કહેવાય. પણ આ બ્રહ્માના દીકરા બ્રાહ્મણ પહેલેથી કેવા હતા ઈ પણ આપણને આ વિધક બતાવશે. એવી રીતે શેખ બંદરજી પાસે 300 રૂપિયા હતા. એને તરત જ બધા જ રૂપિયા શ્રીજીના ચરણોમાં ધરી દીધા. ધામધણી શ્રી પ્રાણનાથજી પર પૂર્ણ ઈમાન સાથે અને દિલ્હીના સમાચાર બધું પૂછવા લાગ્યા કે કેવું હતું ત્યાં દિલ્હીમાં એમ. તો આવી રીતે પૂછે છે અને શેખ બદલભાઈ ના જુઓ બ્રાહ્મણ અને શેખ બદલભાઈ મુસ્લિમ છે અને ઈ પણ શ્રીજીને ધરી દીધા. હવે આવી રીતના મુકુંદાસજી છે ને એક પક્ષી હોવાથી આ બાબતમાં એ નિરાશ. કારણ કે આ જે લડાઈ લડતા હતા ને ગમે તો બ્રાહ્મણ ને તો એને એમ નહોતું ગમતું કે હવે આપણી કે હિન્દુ થઈને એની હોય કે લડાઈ લડવાની એમ. હવે આપણે તો આત્મજ્ઞાન જાણી છીએ એટલે કે આત્મજ્ઞાન તો એનાથી પરે છે કે નાચ જાયથી તો આપણે આ કઈ લડવી નથી એમ શ્રીજીને એમ કે. પણ શ્રીજી ઈ એના બાતોની એને ખબર નથી કે આ જે લડાઈ લડી છે ને એમાં એક મારા ઘરની સખીને તમે જાગૃત કરવા જાય છે. તો મુકુંદાસ બાબાનો પંથ હોય. જરગાપંથી એટલે પીરાણા પંથ એમાં લખ્યું. પીરાણા પેલા માનતા ને પીરમાં જરગાપંથી ને પીરાણા પંથ કીધો નહીં. ધની બાબાનો પંથ તે લોકો આત્મિક સાધનાને મહત્વ આપે અને સિદ્ધાંતો પણ આપણા નિજાનંદ સંપ્રદાયની સાક્ષી પૂરી એવા આવવા અંગેની શાસ્ત્રોક્ત વાતો કરી શ્રીજીના દર્શનની મહિમા વિશે પણ એને વાત કરી. તો આ વાત એને સ્વીકારી લીધી. લાધો મસાનીને ઈમાન આવી ગયો, વિશ્વાસ આવ્યો. તો હવે તમે એમ કે એને અહીંયા લઈ આવો કે સ્વરૂપને. આવી રીતના લાધુ માસાની એને એમ કે છે અને કહ્યું કે લાધુ માસાનીએ કે આપની પહેચાન થયા બાદ નાની કબીલા સાહેબ નીકળ્યા તો બાળક હતા, કોઈ યુવાન હતા, કોઈ હાવ પ્રૌઢ હતા, તો એને ટેકો દેવા વાળા હતા. આવી જમાત તમે જુઓ યાર 12,000 ની જમાત હાલી જાતી હશે તો કેવું લાગતું હોય છે. મૂલ મિલાવાઓ અરસ મિલાવા લે ચલી અપને સુભાન સંગ ધણી પોતાનો મિલાવો લઈને જા કરતા. હવે આ જલુસ નું તો તમે નજરથી અંદાજ કરો કે કેવું હશે. ત્યારબાદ લાધુ મસાણીએ એક હવેલીમાં પ્રબંધ કર્યો. શ્રીજી અને સુંદરસા થવ ત્યાં ગયા. શ્રીજીના મુખારવિંદથી રસમય ચર્ચા થવા લાગી અને જેમાં અક્ષર ને અક્ષરાતીત જાય. આ તો બધા અંદાજ લગતા હતા ભાઈ બધાના ભગવાન એક જ છે પણ કોણ છે ઈ કોઈએ બતાવ્યું નથી. એટલે જે ઈ ભગવાનની એને ખબર લખેલું છે એટલું બોલતા હતા પણ ઈ કોણ છે એનું ગામ કયું છે એમાં લીલા કઈ છે ઈ કોઈને ખબર હતી નહીં. એટલે બધાને આમાં આંગળી તો બતાવી દૂરથી દેખાય પણ કોઈએ જોયું નથી. એટલે આવું શ્રીજી જ્યારે ચર્ચા કરતા ને એટલે બધાના હૃદયમાં લાગી જતી હતી એવી ચર્ચા કરતા હતા. તો આજ કાજી શેખ સલેમાન બંનેને દરેક રીતે કુરાનથી તો પણ સમજાવી લીધું પણ દંડા વિના આ લોકો હકીકી દીન કે ઇમામી મહેંદીની ઓળખાણ કરી શકશે નહીં. એટલે દંડા ક્યાં તો કે બાતુની દંડા હો. અહીંયા દંડાની લડાઈ છે જ નહીં. કેવા તો કે વચનોની લડાઈ એમ. હવે અમે સારી રીતે હવે શ્રીજીને એમ કે છે કે અમે તો સારી રીતે જોઈ લીધું ને આવી રીતે કોણ મને ઇમામ મહેંદી ઉપર જરાય વિશ્વાસ લાવે એવા નથી. એટલે તે લોકોનો પૈગામ ફેલ્યો અને ઇમામ મહેંદી સાહેબનો હુકમ પણ માયના નથી. કોણ આ શેખ સલેમાન કાજી શેખ ઇસ્લામ તેઓને દંડા પડવાના છે. એમ શા માટે કીધું હું નહીં પાડું કે આ બ્રહ્માંડ કોણ બનાવે? અક્ષર બ્રહ્મ જ બનાવે. એટલે એમ કીધું કે અક્ષર બ્રહ્મના જ્યારે એના ઉપર દંડા પડશે ને તો અહીંયા એની ખબર. જો અક્ષર બ્રહ્મ એક પલકમાં કરોડો બ્રહ્માંડ મિટાવી દેતા હોય તો આનું ન મિટાવી દે અસ્તિત્વ. આપણે આ જોવાનું છે. અક્ષર કે હવે તમે પરમ દિવસે આવજો એટલે સાધારણ સભા બોલાવી અને બધાય મુસલમાનોને કાજીઓને બાદશાહને વિશેષ રૂપે અમે જવાની સૂચના આપી અને સુલતાન પાસે તમારા જવાની મંજૂરી લઈ. તમે જો હજી કેટલી કાર્યવાહી કરાવે. ત્યારે એક દિવસ છોડીને ત્રીજો દિવસ જયારે આવ્યો ને ત્યારે 12 મોમીનોને દરબારમાં લઈ ગયા અને સુલતાનની સન્મુખ ઉભા રાખી અને કીધું શેખ ઇસ્લામે કે હે બાદશાહ હજુર આ લોકો હવે પોતાની ઘરે જવાની આજ્ઞા માંગે છે
તો આ એ જ લોકો છે કે જેમને કુરાન અને હદીસો દ્વારા ઇમામ મહેદીનું આગમન અને કિયામત અંગેની પહેચાન કરાવી છે. કારણ કે ન્યાજાનજી દોડતો ગયો અને 100 રૂપિયા લાવી અને બધાને આપતા બોલ્યો કે હે મોમીનો આ લ્યો, આ બાદશાહ તરફથી ભેટ છે તમને. આવી રીતના બાદશાહ ત્યાંથી વિદાય આપે છે અને હવે આ લોકો બધાય ઉદયપુરમાં આવી શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે અને પુનઃ પોતાનો મુસ્લિમ પોશાક બદલી અને સુંદર સાથમાં સામેલ થાય છે અને પાછા જાગરણના કાર્યમાં ગોઠવાઈ જાય છે. જો કઈ બન્યું જ નથી ને આપણે આટલું કઈ બન્યું હોત કેવડો ગવા, બધું જાતું કરવાનું, આવડી લડાઈ મગજમાં ત્યાં રાખી નથી ગયા તો આજ આપણે મેં કર્યું તો મારો ફોટો જોયો તો લે બધું ભૂહી નાખો થયું ઈ બધું કાંઈ યાદ રાખવા આવી લડાઈ ભૂસી ગયા, બહાર નીકળ્યા તો શું પરવાના જાગણીના કાર્યમાં જોડાઈ ગયા. આપણે આમાંથી શું લેવાનું, આપણે કઈક લેતું જવાનું. રાઈનો ડુંગર કોઈ દી કરવાનો, હરીમાં થાંભેલા કરવાના જ નહીં. દરરોજ કેટલાક લોકો કોઈ પ્રશંસા કરે અને કોઈ વળી શ્રીજીની નિંદા કરે કે જીવ હોય નિંદા કરે, એમ ન ગમે આવું. અને જે આત્મા છે ને પરિપક્વ એને તો આ વાણી બહુ ગમે એટલે ઘણા નિંદા કરે, પણ રાણાને થોડું આંખ ને કાન તો હોય નહીં. એટલે હવે એ શું કરશે, આથી રાણાએ પોતાના દરબારમાં પંડિતોને પ્રાણનાજી પાસે મોકલ્યા અને તમે ત્યાં જઈને જુઓ કે હકીકત શું છે, આ લોકો કેવી ચર્ચા કરે છે. આવીને મને એમ કે હવે અહીંયા આવીને અમે કે જાગૃત બુદ્ધિનું જ્ઞાન, તાતમ જ્ઞાન, આત્મકલ્યાણના જ્ઞાનની અભૂતપૂર્વ ચર્ચા અહીંયા થતી હતી, પણ આજ દિન સુધી કોઈ સાંભળી તો હતી નહીં. એટલે ઈ લોકો આપસમાં એમ કહેવા માંડ્યા એટલે હવે આપણે રાણાને જઈને શું કહેશું, તો સાચું કહી દેવું તો આપણો રોટલો ભાંગી જાય ને ખોટું બોલશું તો રાણાને ખબર પડી જાય. એટલે આ રસ્તામાં જ વિચાર કરીએ કે ભાઈ આયા તો તાતમ જ્ઞાનની વાતો થાય. જાગ્રત બુદ્ધિ રાણાના દરબારમાં મોકલ્યા આ પ્રશ્નો લઈને કે તમે કહેજો એના પંડિતોને કે અમને આના જવાબ આપે. હવે ત્યારે આ બધા પંડિતો તો ઉત્તર આપી તો શક્યા નથી, પણ સૌએ મળીને વિચાર વિમર્શ કર્યો કે આ બાબતની ખરી ખબર જો પડી જાય ને તો આપણા ભવિષ્યનું શું. રાણાને ખબર પડી વાત ન સંભળાયો, આ સાધુ તો આ વાત છે. એટલે શું કે સ્વામીજી કહે છે કે સુંદરસાદજી એટલે એમ નિંદા કરવા માંડ્યા. એટલે કોણ, આ પંડિતો, અને પંડિતો એ હતા કોણ હતા, એ બ્રાહ્મણો જ હતા. ત્યાં રાખ્યા હોય રાજાના દરબારમાં એ કોણ હોય, બ્રાહ્મણના કાર્ય માટે તમે જલ્દી હવે અહીંયા અવતરિત થાવો. અને શ્રી કૃષ્ણ જયારે પ્રગટ થયા ને ત્યારે બ્રહ્માજી એની પરીક્ષા લેવા વ્રજમાં પણ આવી પહોંચ્યા. એટલે કોઈ નિંદા કરી લીધી, સ્તુતિ કરવા માંડ્યા, આવું બધું. અને ઈ કોણ એની પરીક્ષા લેવા આવ્યા હતા. આવી રીતના એમ કે જે આવ્યા ને ઈ પણ એના જ વંશના હતા. બ્રહ્માજી કોણ, તો કે બ્રાહ્મણ હોય એના બ્રહ્માજીના વંશના. એટલે બ્રહ્માજી પણ એનું પારખું લેવા આવ્યા, પછી એના જે વંશ હોય એના જેવા જ હોય. બીજું દ્રષ્ટાંત પણ એમાં એક આવે છે કે જયારે શ્રી કૃષ્ણજી વાસડા લઈને જતા હતા ને ત્યારે યજ્ઞમાં કર્મકાંડ વ્યસ્ત એવા ઋષિ મુનિઓ પાસે ગોવડિયા પાસે એને મોકલી અને ભોજન માંગ્યો. કારણ કે જંગલમાં ગયા ત્યારે કૃષ્ણને બહુ ભૂખ લાગી, ત્યારે ગોવડિયાને એમ કીધું કે આમ સામે યજ્ઞ થાય ને ત્યાંથી તમે ભોજન. કર્મકાંડમાં એ બધા વ્યસ્ત હતા. કર્મકાંડ ક્યાં પહોંચે છે એ એને ખબર હતી નહીં. એટલે કાંઈ આપણે નાના મોટા કર્મકાંડમાં હોય ને એ કર્મકાંડ પણ આપણા ધણીના ચરણ સિવાય ક્યાંય જાતું નથી. એટલે નાનું કરે કે મોટું કરો, એમાં આપણે સમય પસાર ન કરતા કઈશી તો કોણ, શંકર ભગવાન, બ્રહ્મા, વિષ્ણુ, ઈશ્વર બુદ્ધિની કોઈને ઓળખાણ નથી. એટલે આ કેવું પડે તો આપણે બધા ડાયા હોય એટલે કે આ બધી પૂછો દી શ્રી કૃષ્ણ અર્પણ કીએ, કોઈ ન કીએ. જાગ્રત આત્મા કઈ હકશે, મારું કે બધાને આ તો આપણે સમજાવવાનું છે. એને કહેવાના ઈશ્વર કોણ, તો કે આદિનારાયણ ઈશ્વર છે. ઈશ્વર બુદ્ધિની કોને ઓળખાણ છે, કોઈને નથી. તો આ ઈશ્વર સુધી કોઈ પહોંચેલા નથી. એટલે એમાં કૃષ્ણ અર્પણની તો વાતે આવતી નથી. આપણે ભગવાનમાં જ ગુજવાઈ ગયેલા. ચૌદ બ્રહ્મણું કહેવા માટે એમ કે સહન શક્તિ કે ધીરજ કોનામાં વધારે, આવું ઈ અહીંયા નિદાન કરવા આવ્યા ને એટલે અહીંયા વિષ્ણુ ભગવાનની છાતીમાં લાત મારે છે. ત્યારે ભગવાન એને કેવો ઉત્તર આપ્યો છે કે અરે તમારે ઓલા આ ભૃગુ ઋષિ એમ પૂછે છે કે ભગવાન તમને લાગ્યું તો નથી ને, ના કે મને તો નથી લાગ્યું, મારી તો છાતી કઠોર છે, તમારા પગ નરમ છે, એમાં તો તમને નથી લાગ્યું ને. જુઓ કેવો ભાવ બતાવ્યો છે એમ. એટલે આવા જ હતા ભૃગુ ઋષિ, પણ એ જ બ્રહ્માજીના વંશજ હતા. તો આવી એને ભગવાનની છાતીમાં લાત મારીને એની પણ પારબ્રહ્મને પહેચાનમાં ભૂલ કરે છે. આવી રીતના એને પરમાત્માને ઓળખા નહીં, તો આજ આ પંડિતોને પણ ઓળખાણ થઈ નથી. આ સમયે શ્રીજી સુંદરસાદ મનમાં છુપાયેલા અવગુણોનો ત્યાસ
કાઢ્યો. ના એક દિવસ રાણો જઈને શ્રીજી એક હવેલીની વ્યવસ્થા કરે છે. તો આસપાસના લોકો સાંભળવા આવ્યા અને શ્રોતાઓએ અખંડ આનંદની અનુભૂતિ કરી. એટલે ઉદયપુરમાં પણ એક હવેલી શ્રીજી બનાવે છે. હવે આ જ સમયે સુંદરસાતના મનમાં છુપાયેલા અવગુણોનો ક્યાસ કાઢ્યો. રેશમી શાલ જેવી કિંમતી વસ્તુઓ તેમનામાં થોડીક નફરત ઓલા બાર મમ્મીનો પ્રતિ આવી ગઈ. આ લોકો મુસલમાનો સાથે મળી અને મુસલમાન જેવા થઈ ગયા. તો બેવની સાથે બેસીને ભોજન થોડું કરાય લે. તેમનામાં બીજા પણ અનેક અવગુણો તેને દેખાવા લાગ્યા. શ્રીજીને આવા અવગુણોને દૂર કરવા માટે વેદ શાસ્ત્રોમાં પ્રમાણ આપીને શ્રીજીએ ખૂબ ખંડણી કરતા સુંદરસાતને સમજાવ્યા. ઘરના છીએ છતાં એમાં રહેતા પણ મુકુંદાસને આવો ભાવ આવી ગયો છે. પછી સુંદરસાત એક દિલ્હીની ભાવના જગાડવા માટે સાથીઓને પોશાક બદલાવી અને તેમની ફકીરી તથા વેશ અને શ્રૃંગાર ધારણ કરાવ્યો છે. પાછું એમાં એમ પણ આવે છે કે ઘણા આ જે સુંદરસાત સાવકાર છે ને એને ફકીરી પહેરતા થોડું કોલું લાગશે, કારણ કે અમે તો આવું તો કોઈ જોયું નથી. કારણ કે આ રસ્તામાં આવું થશે, જાગણીના બ્રહ્માંડમાં આ જાગણીની યાત્રામાં આવું કરવું પડશે, આવો તો અંદાજ કોઈને હતો નહીં. પણ ધણી બધાને એક દિલ્હીમાં રેખા ફેરવી જો આમાં નીકળવા વાળાને જાતિ પાતી એને કઈ છે જ નહીં. તો મુકુંદા જેવા જેટલા સુંદરસાત હતા ને એને કોઈ રોય ને કોઈ ઈચ્છા વિરુદ્ધ પણ સ્વીકાર્યો, કેટલાકે સહર્ષ સ્વીકારી લીધો. અને સ્વામીજીના આવેશ સ્વરૂપને જોઈ અને અહીંયા શરીરના સંબંધે તો એની સાથે કોઈ નીકળવા વાળા છે નહીં, કે હા શ્રીજી બહુ રૂપાળે છે, હાલો આપણે એની સાથે નીકળી જાય, આ ભાવ ત્યાં હતો નહીં. પણ આત્મીય સંબંધને બાંધવા માટે આ શ્રીજી મહારાજ છે ને આ બધાને ફકીરી વેશમાં લાવે છે. ત્યારે તો કદાચ મોટી જમાતે જોઈને કોઈ નીકળી ગયા હોય, કોઈ ચર્ચા સાંભળીને નીકળી ગયા હશે, પણ આ જ ધણી એને એક ભાવમાં લાવવા માટે, કારણ કે આત્મા તો આજ બધાની અંદર બિરાજમાન છે, પણ ભાવ ક્યાં? આપણે ઈ આત્માના દર્શનો મહારાજ ખોદીને આપણે બતાવવા ગયા. એને પ્રશ્નનો જવાબ મળી ગયો, પણ હજી આપને મળ્યો નથી. વર્ષોથી આપણે બધું સાંભળી છે, બધું ધ્યાનમાં લઈ છે, હાડું યાદે ઘણું રાખી લઈ, છતાંય આ ભાવ આવો બહુ કઠણ કે હું કોણ? આ ઘણી આ જો જાગણી નહીં ભાઈ, ઈ પાત્રને જેવી શોભા દેધી હોય એ પ્રમાણે ઈ કરે. આપણે બીજા હું જોવાનું છે? મારા ઘણીએ મને રસ્તો આવો પરમધામનો બતાવી દીધો ને, ઈ ધામમાં મને જે આડું આવે ને એને મારે લેવાનું છે. આજુબાજુમાંથી કાંઈ આપણે રસ્તો ચોખ્ખો કરવાની જરૂરત નથી. રાજી મહારાજે આમાં રહેવાનું છે. આત્મભાવ આપણે લેતા, દેહ ભાવ ભૂલી જાય. કારણ કે જે કોઈ પરિવારના સંબંધ હોય ને તો પણ અહીંયા બેસીને ત્યાં સુધી ભૂલી ને આત્મભાવે એક જ 12,000 તમે એક માં 12,000 હોય ને, તારતમ આવ્યા પછી આપણી પાસે શું? તો કે મારી પાસે 12,000 બ્રહ્માત્માનું બળ છે. આપણે નાના સુના નથી. એટલે આ દેવને એક મુઠ્ઠી રાખને પકડી રાખવાની નહીં. આ મારું નથી, પણ હું કોણ? પરમ ધામની બ્રહ્મ આત્મા બ્રહ્મની. બધાને એકી હરખા ડ્રેસ કરાવવા, એક સ્કૂલમાં ડ્રેસ એક હરખો કરાવવો હોય ને તો એમાં કેટલા જોઈતા હોય કર્મચારી, કઈ આ બધાને યુનિફોર્મ તૈયાર કરે છે. આ ઘણીએ યુનિફોર્મ પહેરાવી દીધો આપણને, કારણ કે આપણે ભણતા ને ત્યાં નહોતું. ગમે આનંદ મંગલ કરે. તમે જુઓ તો ખરા શું કે તે સમયે સુંદરસાતની આત્મા નિર્મળ કરવા માટે એક કિરણતરમ ઉતર્યું. પણ આ જે ફકીરી વેશ હતો ને એને જોઈને પણ બધા નાચવા માંડ્યા. બોલો કેવો આનંદ! દેખાતું નથી. કારી કામરી રે, કારી કામરી રે, મોકો પ્યારી લાગે. કારી કામરી રે, કારી કામરી રે, મોકો પ્યારી લાગે. તું સબસીને ગાય તું. કારી કામરી રે, કારી કામરી રે, મોકો પ્યારી લાગે. તું નામ નિર્ગુણ કહાવલી, સબ સરગુણ કે સિરે. ચલો તું સુંદર વસ્યા, બેટી મોહમ્મદ ને, બેટી મોહમ્મદ ને, ગોવિંદ રહી મામ. કારી કામરી રે, કારી કામરી રે, મોકો પ્યારી લાગે. તું કારી કામરી રે, કારી કામરી રે, મોકો પ્યારી લાગે. તું કારી કામરી રે, મોકો પ્યારી લાગે. તું કારી કામરી રે, કારી કામરી રે, મોકો પ્યારી
તું ગોવર્ધન હે કાળી કામની રે મોકો પ્યારી લાગે તું આહી રોકી ધન ધન હર અરબ કુરેશ આઈ રોકી જગત મારું બી ધન ધન ઉડે મારું પ્રિય ધનાવતે સૈય મારા દેશ કાળી કામની લાગે નિયંત્રણ હોય જાતે દુનિયા હૃદય આંધકી દુનિયા હૃદય આંધળી જો દરબારે કાળી કામની રે મોકો પ્યારી લાગે સાહેબને કમરી સોહાગી સોહરતીયા કામને કમરી સોહાગી આગુ બોલે બિજરક આગુ ખોલે બુજરગ સરળ સાધુ જન કાળી કામની રે મોકો પ્યારી લાગે તું કાળી કામની રે મોકો પ્યારી લાગે તું કાળી કામની રે મોકો પ્યારી લાગે તું જય શ્રી કૃષ્ણ હમણાં બે દી લૂંટી જ લેજો ભાઈ હોના સુગંધ આવી છે આનંદ કરતા કરવું હોય અને વાણી ગોળાઈ હોય કરી લીધો ને એને કોઈ ડાઘ લાગે તો આ કોને ઓઢ્યું તું તો શું કીધું આમાં કે કોને ઓઢી તો કે કારી કામરી રજો ધોઈએ પહેરી હતી હું કઈ કારા ઓલા કોઢણા ઓઢ્યા હતા ઈ વાત નથી અહીંયા ઈશ્વરની પ્રેમનો પરમાત્માનો પ્રેમ ઓઢી લીધો ને પહેરી લીધો એને પછી બીજો કોઈ ભાવ આવે ઈ હતા ને ગ્રહસ્થી જ હતા બાળકો હતા પતિ હતા પણ કોઈ ડાઘ લાગ્યો કોઈની પરવા કરી જ્યારે પરમાત્માની વાસણી વાગી ને તો એકવાર ઈશ્કના જેને શણગાર કરી લીધા ને એને કોઈની વાટ જોવી પડે અંદરો અંદર સખીની પણ એને વાટ નથી જોઈ રાજસી તામસી ને સાતસી હતી કીધું તું આઈ હું જાઉં છું આજે આપણે કે જો હથવારો ગોતી ને બધું માન તો આવતો બધું પેલા મૂકવું જોઈએ આપણે આ ઈશ્કને આપણે જો ધારણ કરવું હોય તો શું કીધું રજૂદી પેલા ઈશ્કને ધારણ કરીશ તો પેલા તો માન છોડવું પડશે મર્યાદો છે કુટુંબ પરિવાર છોડવા પડશે આ નીકળી કેમ સંસારને આવો ખાડો દીધો લ્યો તો આપણે તો આ ખાડા જેટલું તાળું મારીશું મોટું આ મૂકવો હોય તો પ્રેમ શું છે ઈ પ્રેમ એવો છે કે એને હૃદયમાં જ રાખવાની એક જગ્યા છે બહાર બતાવવાની જરૂર નથી હજી બ્રજ વધુ તો એના ઘરવાળા ન કહી દે જે હું કાંડા ને પ્રેમ કરું છું કીધું ભાઈ એના ઘરવાળાને ખુદને એને વાત નથી કરે કે હું પરમાત્મા એને પ્રેમ કરું ઈ ગામનો દીકરો જતો ને એ રીતે આ બ્રજની વાત છે કે એને એના બાળકો હું એના પતિને વાત નથી કરી કે આની યારે મારે ઈષ્ટ છે ઈ કાંઈ જાણી શકે જેની હારે આપણે ધણી હારે પ્રેમ કરવો હોય તો અનુભવની વસ્તુ છે આને બતાવવાની જરૂર નથી એટલે એમ કે આ વ્રજવધુએ પહેરીતી કેવો અમીરસ હક નજર આજી એને તારતમ નજરથી લઈ લીધો ને એના પ્યાલા પીન બેઠા છે એટલે એને આ ગઝલ કાંઈ કરી શકે કેવડો ઈમાન ઈ વિશ્વાસ કેવડો એને આ દંડા ખાધા છે છતાંય તમે જુઓ એનો ઈમાન ડગશે નહીં ના આવે મારખામાં અહીંયા કોણ રહીએ હાલો આપણે ઘર ભેગા થઈ જાય ને જીવ હોય ને તો ઈ એનું પરિવર્તન કરી શકે પણ બ્રહ્મ આત્મા છે ને તો બ્રહ્મના ભગવાન સરસ આખ્યું આ જો સમાજ આખો આંધળો જ છે હો એટલે મારે કેવું પડે કે બધા રૂપાળા તો ગોતશું પણ સુંદર ગોતતા સુંદર કોણ છે સુંદરની આપણે ખબર જ નથી કે આ સુંદર જે એના અંદરના મનોભાવ હોય ને ઈ સુંદર છે આત્મા સુંદર છે સમજ્યા એટલે આ છે ને ઈ નાશવંત છે આ સ્વરૂપ સુંદર નથી સ્વરૂપ સુંદર શું છે આત્મા એક જ એવો સુંદર છે કે જૈનમાં તેજે ઈ હતો ને જાવું ને ઈ દે ઈનો ઈ રેસે એટલે શરીર સુંદર એટલે સુંદર ને ગોતતા ઈ સુંદર કારી કામરી ઓઢીને જ નીકળ્યા અને આ જે જાગણીના બ્રહ્માંડમાં જો કાંઈ આપણને દેવા આવ્યા હોય ને તો કારી કામરી ઓઢાડવા જ આવ્યા છે આ શબ્દોને આપણે જ ઓઢી લેવાના આ ધણી મને આજે કાંઈક ઓઢાડવા છો તેમ તો છો મારા ધણીનો મારા હૃદયમાં પ્રેમ હોય ને તો આની તમે રાજકોટ વાળાને જોયો કે ભારત કઈ દર વખતે તમને એવું કહેવાય નહીં નથી કંઠી નથી તિલક છતાંય જો એના બધાના હૃદયના ભાવ તમે જુઓ જે આપણે કેટલી અંધશ્રદ્ધામાં છે આખે હરખું કે આખી લે આવ્યા છે 12 મહિને એકવાર આવે છે આમાં કોણ પહેરશે જ્યાં સુધી હૃદયમાં આ ભાવ નહીં આવે ને ત્યાં સુધી આપણે કારિકામરીનો અર્થ સમજાય ઈશ્વરનો ભાવ નહીં સમજાય આ મોહ તો ઘણોય થાય બધાને વાલાય લાગશું કોઈ તમે જુઓ ને તો મરશું તો છોડશે નહીં મળદાને પણ આટલા બધા વાલા લાગી તો આ ઘણી જ્યાં સુધી આ ધર્મની દોષરી અહીંયા
ઘરની દોસરી રાખે ને ખેંચી મૂકવા ટાણે મૂકીને આવ્યા તા કઈ કઈ આપણું કઈ તો છે તો નહીં. બસ આવી જ રીતનું આ બધાય બ્રહ્માત્મા જેને પહેરીને એને આવી રીતના જ છોડ્યા. એનો આવડો જ ખાડો આજે આપણે ઘણી યાદ કરવા. બસ આટલું જ કરવાનું, કાંઈ જાજુ કરવાનું નથી. ત્યારે આપણે આ ધણી અહીંયા આવી વસ્તુ દેવા આવ્યા ને તો આ મારા માટે દેવા આવ્યા છે. ઘરે તમે વિતો ત્યાં જુઓ એકો એક ધામમાં વાણી વેચાતી છે, પણ આમાં લેશે કોણ? ઓઢીને કોણ અનાજ લેવા હોય કોઠારોમાં ભર દઈને અહીંથી તમે લઈ તો જાઓ, પછી અહીં ચિંતન કરજો, મનન કરજો, પછી એને બુદ્ધિમાં સ્ટોર કરી દેજો. પછી કાલે વળી પાછું હૃદય ખાલી કરીને લેવાનું, પાછું ભરાઈ જાય. તો આ જ લેવાનું છે, કાંઈ નથી. યોગના પ્રમાણમાં ઈશ તો બહુ કર્યો, પરમધામથી પ્રેમ લઈને આવ્યા. અહીંયા કેમ જાગતા નથી? જાગવાની અહીંયા જરૂર છે, એ પ્રેમને અહીંયા બતાવવાની જરૂર છે. બહુ ઠેકડા મારતા હતા અમારો પ્રેમ, 12,000 હતા એટલે આજ બધું નોખી નોખી થઈ ગયું. હવે તમે ભેગી તમે જુઓ ઈ કે ના વિચિત કરીને જુઓ આ મને આપણે નોખા પાડી દે, બધીને આવી રીતે નોખી પાડી દીધી. આ પ્રેમ લઈને આપણે બેઠા અને ઈ પ્રેમ લઈને અહીંયા આવ્યા છે. ઈ પ્રેમને 12,000 હતા એટલે મોટો મોટો તો કહેતા હતા, પણ અહીંયા તમે જુઓ ઈ પ્રેમ આપણે ભેગું થવા દઈએ. આવું યાદ કરી તો ધરાર મન એકનું આ બાજુ જાય એકનું આ બાજુ જાય. એટલે આવી રીતનું રાજી મહારાજ તો આપણે તો હસી ખુશી આનંદ કરતા હતા. આમાં હું તમને કઈ ઓચર નથી કરતી. આ બધા અમૃત ના પીપુ લેવા માટે દેવી દેવતાઓ તમે જુઓ, દાનો ને દેવતાઓ ધબધબાટી બોલાવતા હતા. આજે ઈ બિંદુ જો આપણને એક અમૃતનો અહીંયા છાંટો અડી જાય ને તો આપણે ધન્ય ધન્ય બની જાય. એટલે આવી કારી કામરીનો મોલ છે. એટલે ભાઈ એક ખાલી એક જ બીજી ચોપાઈ એક લઈ લો, એક લીધી. હા રૂહલા. હવે ઈ આમાં જો કેવી સરસ ચોપાઈ આવી. હવે આ બાતુની રથ આપણે છે ને તો એને પેરી અંદર એટલે જાહેર નથી થયા, અર્થમ આવ્યું. એક જ જગ્યાએ રાજી મહારાજે કીધું કે તમે અહીંયા બેહી અને ચર્ચા કરો, હું બધાને તમામને અહીંયા તમારી પાસે લઈને આવીશ. અંદર પેરીને જ બેઠા છે ઈ કારી કામરી. અને શેની ચર્ચા કરતા હતા? તો બ્રજ રાજ પરમધામની બધાની કરતા હતા. તો આપણને એમ થાય કે તો 40 વર્ષ કર્યું તારતમ ઈ લઈ આવ્યા તો જાગણી તો સદગુરુની મોટી નો કહેવાય. પણ ના, આમાં પાછું વાણીમાં આપણને એમ બતાવ્યું કે જ્યારે તારતમ તો આવી ગયું ને શ્યામાજી મહારાણીજીને એક જગ્યાએ કીધું કે તમે અહીંયા બેસીને ચર્ચા કરો. પછી એ પ્રશ્ન કે તો એને સદગુરુને કેમ બહાર નો મોકલ્યા? પ્રાણનાથજીને કીધું તમારે બધાને જગાડવાનું. આવું કેમ કીધું ઈ છે? તારતમ તો દઈ દીધું, તમે ઘરે ઘરે જઈને બધાને રૂહને જગાડો તો એ ધણી કહેવાય. આ ધણી ઉઠીને મન બધાને ઘેર ઘેર જઈને મોકલે. આશિકનો દાવો ધણી પાસે લઈને બેઠા છે. એટલે હું આશિક છું, મારી ધણીયાને કાંઈ દુઃખ પડે અહીંયા બેઠા બેઠા હું તમામ ભેજું તમારી પાસે, હું બધાને તમારી પાસે હું મોકલીશ. પણ તમે અહીંયા બેઠા બેઠા જાગણી આ પણ આ પ્રશ્નનો જવાબ છે. એટલે શા માટે નો ગયા? કારણ કે ઈ આશિક શ્યામાજી મહારાણી છે તો પહેરી લીધી હતી, પણ હું નહીં જાહેર કઈ જાહેર થયા. અને ઈની શક્તિ જાહેર નથી થયા, પણ પ્રાણનાથજીના દિલમાં આવીને બિરાજમાન ત્યાં જાહેર નથી થયા, પણ પહેરીને જ અંદર બેઠા છે. મોમીન કહે સો લેવશે. હવે આ મોમીન તો કે પણ આ ક્યાં મોમીની લેશે? તો કે જો રૂહ અરસકી હોય, જે પરમધામની આત્મા હશે ને. આજે આપણે પરમધામ જાવું તો કઈ, પણ એ આત્મા બનવા માટે આપણે કેટલી સીડી ચડવી પડશે ને એ હવે આપણે જ નક્કી કરવાનું છે. તો હું કીધું કે મોમીન કે ઈ લેવશે, બધાને લેવું જ છે. હાલો આ કાર્યક્રમ આપણે આજે આ કીર્તન ગાયું તો આપણે હાડા કાને ચડી જાય કે આપણે પહેરી લઈએ. પણ ઈશ્વરને લેતા હૃદયમાં લેતા લેતા ધારણ કરતા કરતા બહુ કષ્ટ છે. આ એમને તો પહેરાતી નથી. તો એમ કે છે કોણ હશે? તો ઈ જ ધામણી હશે ને એ પહેરશે. તો વળી પાછો આપણે એમ થાય તારતમ તો આવી ગયો, અમે ઈ ઘરના નહીં હોય થાય ને. તમને બધાને થતું જશે એટલે હું તમારું નોતી બોલી દઉં. તો એમ થાય કે ભાઈ આપણે પરમધામમાં નહીં હોય. હાલો કઈ નહીં, 12,000 માં ન હોય તો કઈ નહીં. ધણી ક્યાંક પરમધામમાં એક ઠેકાણે ક્યાંક મૂકે, ગમે ત્યાં ભલે રેતીમાં ગમે ત્યાં ઝાડવામાં પાંદડામાં જીવડા થઈને મૂકે તોય આપણે તો ધન ધન ને એ તો અખંડ છે. પાછું અહીં આવવાનું તો નથી. એક ચકલીનો પંખ પણ ત્યાં ખરતો નથી. એવા ધામની પણ આપણે આશા કરીએ. પણ એને માટે શું કીધું કે જો રૂહ અરસકી હોય, પરમધામની રૂહ દરરોજ આપણે બનવું પડશે. એ આત્મા આપણે બનવું પડશે. દેહ ભાવ દરરોજ છોડવો પડશે. આ મારું નથી, મારું નથી, મારું નથી. તેમે ગાંડાને એક વેમ લેવરાવે તો એ શબ્દ છોડે કરી આ બધું દેતો તા સંપત્તિ કઈ કઈ થોડી ખિસ્સામાં ભરી કઈક મરતા સુધી આપણી ઈચ્છા થોડી પૂરી થાય ન થાય. અને આ ધરાર જીવ ન લઈ જાય પણ બાપુને રૂપે લઈ જાય. એટલે
એટલે આ બધી જોગવાઈ માટે છે. પણ આપણે અરસની આત્મા બનવું પડશે. રહેતા રહેતા પણ આપણે એ આત્મભાવે જીવવું પડશે. એટલે આવી રીતની કારી કામરીનો અર્થ આ તો ભાઈ જો કે હોય ને તો 6 મહિનામાં નીકળી જાય. આ પહેરવી હોય ને તમને પહેરાવી હોય તો કાકા પછી તો આપણે વર્ણન કરી તો હાવ તમે પહેરી લ્યો ત્યાં સુધી જ કરવાનું હોય ને, કચરો થોડું રખાય. એટલે આવી રીતે કારી ઈશ્કનો અઢી અક્ષરનો અર્થ છે પણ બહુ અઘરો. આ સંતો પહેરીને બેઠા તમે ક્યારેક જોજો, એની ખાલી જોઈને તો અનુમાન કરજો કે આ સંતો પહેરીને બેઠા છે. આ જે ગુરુ ગાદીપતિઓ, ગુરુજનો, સંતો, મહાત્માઓ, પરમહંસો, હંસો આ બધા છે ને એ કારી કામરી પરમાત્માને ડાયરેક્ટ નો એની હારે સંબંધ હોય. એને ભલે આ દ્રષ્ટિ રાખ્યો હોય તો પૂછતા હોય, જાગણીના પ્રમાણે તો હાવ નથી જ છે. અને કાંઈ તપ સાધના સિદ્ધિ વગર લ્યો, કાંઈ આપણે તપ કરવું પડ્યું. અને તારતમ લેવા માટે એને 40 વર્ષ ખર્ચવા પડ્યા, પણ આપણે 40 સેકન્ડ નથી ખર્ચતા. ટાઈમ નથી હો, ઝટઝટ સેવા પૂજા કરી લ્યો ને હાલો કામે. પછી ભલે બપોરે 2 કલાક એમને કાઢ નાખી. સવારમાં ઉતાવળ કરી રાજી મહારાજે હવે બધાને ઉદયપુરથી ફકીરી વેશ ધારણ કરવામાં આવે છે. બધાને વાહેદતમાં લાવવા માટે રાજી મહારાજે એક જ સરખો કે થોડી ઘણી પણ કોઈને મન મોટા હતા ને, કોઈ સાવકારો હતા એને પણ એમ થઈ ગયું હતું. અને જ્યાં જાય ને ભેટ ને સોગાદો તો સાધુ જાણીને બધે આપતા જ હોય. આ ભેટ સોગાદો નહીં પણ બધા પાસે થોડા દાખલા વળી ગયા હતા. આ પોટક્યું થઈ ગયું હતું. તો ધણી કે મેં ઘર તો છોડાવ્યા પણ આ પોટલી છોડાવો કે વાંચો. રાજી મહારાજે આવો વિચાર કર્યો કે સંત થઈ જાય કોઈની ઘેરે માંગવા તો ભાઈ કપડા ને જોડી છે તમે પહેરશો આપણે કઈ ને ઈ હા પડે તો દઈ દઈ. આવી રીતની સાધન સામગ્રી પણ જે ગયા હતા ને એની સાથે બધાને ત્યાં વેચી દેશે. ગમે એવી મોંઘી એમાં તો આવે છે આભૂષણો ને બધું, વાસણ ને આભૂષણો ને દાગીના ના બધું હોય છે ને બધું અહીંયા ઉદયપુરમાં આપીને નીકળી જાય. ખાલી એક એવી તુલસીની કંઠી પહેરી નીકળશે બધા. આવું રાજી મહારાજ કે આવડું મોટું ઘર છોડાવી દીધું આવા માયામાં રાખે કેના માટે? પાત્રને પરિપક્વ કરવા માટે રાજી મહારાજ આવી મહેનત કરે છે. કે ધામમાં લઈ જવા છે, નિર્મળ ન થાય ત્યાં સુધી તો રાસમાં નથી જવાતું. સખ્યોને કીધું ને ઉઠલા કેવા કીધા, તમે કેમ આવ્યું બોલાવ્યા એને? આજ રાજી મહારાજ એમ થાય બોલાવો તો જુઓ, આવ્યા તો જઈ પણ કેમ આવ્યું, કેવી રીતે આવ્યું નહીં પૂછે. શું કરીને આવ્યું? કાંઈ નહીં, ખાલી સેવા પૂજા કરી હતી. એમ કેવું કાંઈ ન રાત ને દિવસ એની હૃદયમાં રમવાનું છે. જેમ ગોપીની વ્યથા એના ઘરના ને ખબર નહોતી ને, એમ આપણી અંદરની વ્યથા છે ને કોઈને ખબર પડે નહીં. આવી રીતે હવે અહીંયા હવે કોણ આવે છે કે આ સમયે દયારામભાઈ, ચંચલભાઈ, ગંગારામ, બનારસ દાસ આવી રીતના શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે. તો એ વખતે એનાયત ખાન નામના એક પઠાણ સોદાગર ત્યાં આવે છે અને એની સાથે મુરાદ ખા પણ અને અબ્દુલ નબી એ પણ આવી અને શ્રીજી ખા, નબર ખા, મિહિમ ખા આવી રીતના બધાએ શ્રીજીની ઓળખાણ કરી અને તારતમ ગ્રહણ કર્યો. ઉસ્માન ખા, હસન ખા, અહમદ ખા બધાએ પણ ત્યાં તારતમ ગ્રહણ કર્યો અને અવલ ખાએ પણ આવીને ચર્ચા સાંભળી. આ મુસલમાન કદાચ હતી તો ઓલી બીક તો હતી કે સુલતાનના માણસો તો નહીં હોય ને, એટલે બધા થોડા સાવધાન થઈ ગયા કે કદાચ આપણે મારવા આવતા હોય. તો અવલ ખાઈએ શ્રીજીની ઓળખાણ કરી અને નૂર મોહમ્મદ ખાનને કીધું આ સંન્યાસો વિશે મને તારી જાણકારી સારી રીતે તમે જાણકારી આપો. થોડોક વિશ્વાસ આવ્યો એટલે મને એની ઊંડી તો કિયામતના દિવસે હું તારો દામન પકડીને પૂછીશ કે તે મને આ વાત કરી સાચી છે, એ માટે તું એમ ઈમાનથી મને વાત કરજે. આવી રીતના નૂર મોહમ્મદે બધી હકીકી દીન ઇસ્લામની નિજાનંદ સંપ્રદાયમાં ની વાત જાણી અને કુરાનની હકીકતનો ભેદ તેને પોતાના સ્વરૂપની પહેચાન કરાવે છે. ખુદ ધણી પણ એને પોતાના સ્વરૂપની પહેચાન કરાવે છે. કોને? અવલ ખાને. હવે ઈ અવલ ખાને ઓળખાણ તો થઈ ગઈ, ઈ નિવાસસ્થાને ગયો અને દર્શન પણ કરી આવ્યો. પણ અવલ ખાને એવો આવેશ આવે છે ને કે હાથમાં ચાબુક લઈ અને પોતાના શરીર ઉપર મારવા લાગે છે. ત્યારે સીજીએ તેને એમ કરતા રોક્યો અને કીધું, એની સમીપ નજીક બેસવા કીધું અને કીધું કે તું ધીરજ રાખ. આટલી આત્માને જ્યારે ધણીની ઓળખાણ થઈ જાય ને તો જવા માટેની આટલી ઉતાવળ હોય. કઈક ઓળખાણ થઈ ગઈ એના પરમધામમાં ચર્ચનું કાર્ય તે સમયે ત્યાં પરમધામ તથા ચર્ચનું તળાવ ઉપરની વાત છે, ઉદયપુરના તળાવ ઉપરની ચર્ચનીનું કાર્ય ચાલી રહ્યું હતું. શ્રીજી સ્વયં પરમધામનું વર્ણન કરી વૃત્તાંત લખાવી રહ્યા હતા. મુકુંદાજી શ્રીજીની આજ્ઞા પ્રમાણે પટને બતાવી રહ્યા છે. આ ક્યાં
ઉદયપુરના તળાવની પાડ ઉપર નકશા દોરી અને શ્રીજી સાહેબ છે ને પરમધામના જે કઈ છે ને મહેલો, જમનાજી, સાત ઘાટ, આ બધા હતા. એક એક સખીને એક એક મંદિર હતું. પણ આપણે ખબર છે, આપણે મૂળ મિલામાં ક્યાં સ્થાન ઉપર બેઠા ઈ પણ આપણે ગોતી શક્યા નથી. તો આટલી બધી દૂરી કેમ? આ આપણે નજીક જવા, આ શાસ્ત્રો બધા શું સમજાવે કે આપણે ધણીની નજીક કેમ જાવું? આ તો જોઈએ, આપણે ચર્ચની જોઈએ, પટ દર્શન પણ જોઈએ. તો મારું તો સ્થાન ક્યાંક નક્કી કરી કે હું જઈને ક્યાં બેહીશ. અહીંયા તો જગ્યા ગોતી લી હો, ગપ્પો મારીને. પણ ત્યાં આપણી જગ્યા કેમ ગોતશું? વિચાર કરો. આ કારી કામરી ફેરવી પડશે. અહીંયા આ જગ્યા અહીંથી નક્કી કરીને આવું કે ભાઈ હું ત્રીજી હારમાં ચોથા નંબરના જગ્યા ઉપર પડશે. તો આપણી જગ્યા તો આપણે નક્કી કરી લઈ કે મારામાં શું છે, સ્વાતોષીના ગુણ છે, રાજસીના છે કે તામસીના છે. આ જગ્યા અહીંથી આ બધું દર્શન કોણ કરાવે? રાજી મહારાજ જાગણીના પ્રમાણમાં આપણે ચાલતા 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 આ લાલદાસજી મહારાજ પણ આપણને સંકેત આપે છે. એટલે આવી રીતનો અવધિ છે. તો પઠાણોના મુખેથી આટલી વાત સાંભળી અને તે લોકો એવું ઈચ્છતા હતા કે આપ સ્વમુખે રસૂલ સાહેબના કલમાનું ઉચ્ચારણ તો કરો છો, પણ બધા તમારા થઈને અમે રહેશું. હવે જેને આ પઠાણોને વિશ્વાસ આવી ગયો ને ઈ એમ કે છે, પઠાણોના મુખેથી આટલી વાત સાંભળી શ્રીજીને આવેશ આવી ગયો. કહેવા લાગ્યા કે ભારે અફસોસની વાત છે, મારી અને મોહમ્મદ સાહેબની વચ્ચે અંતર વચ્ચે આવતી અને એને ભગાડી મૂકે છે. કારણ કે અવલ ખાનને તો પૂરો ઈમાન છે કે મોહમ્મદ સાહેબ પણ અમારે શ્રીજીની અંદર જ છે. હવે એક દિવસ રાણો તળાવની હવેલીમાં વેશપંટો કરી અને શ્રીજીના દર્શન કરવા તો આવે છે. ત્યાંથી મુખ સંતાડતો ઉભો રહે છે અને રાસલીલાના કીર્તન સાંભળી અને આનંદ ખાલી દૂર ઉભીને આનંદ લે છે. કારણ કે એના પંડિતોએ એને કહી જ દીધું હોય કે આમાં એમ કે વિશ્વાસ રાખ્યા જેવો શ્રીજીમાં. કારણ કે એ તો ભૂરકી રાખે છે. ભૂરકી તમારી ઉપર નાખી દે ને તો તમે પણ એના દેવા, એના જ તમે થઈ જાશો. તો આવી રીતનો એને પણ વિશ્વાસ આવતો નથી. જાત જાતની વાતો સાંભળીને રાણાના મનમાં સંદેહ થાય. અવલ ખાનને શ્રીજી ઉપર પૂર્ણ ઈમાન હતો. એમ કે પરમાત્મા છે તો એને કટાક્ષમાં એમ કે છે, પણ અવલ ખાનને તો ઈમાન જ હતો. તો આવી રીતની શ્રી મહામતી કહે છે, એ મોમીનો તલાબ કરો યાદ, ફેર કહો ઉદયપુર કી જો વિતક બુનિયાદ. આવી રીતના હવે હજી ઉદયપુરની વિતક તો ચાલુ છે. અને અહીંથી રાજી મહારાજ પોતાની જમાતે લઈને જલુસ, અને વળી આમાં તો નાચતા ગાતા હો, કોઈ હોગણા મોઢા લઈને જાતા. કારણ કે ધણી ગમતા નથી કરમાયેલા મુખ. ઇન્દ્રાવતી કહે છે ને કે કરમાયેલા મુખ મારા સખીના હું દેખી ન શકું. તો આજી કરમાયેલા એટલે ફકીરી પહેરાવા પછી પણ આનંદ કેવો. અને આપણે એક અપ્પા તો હકો જાય, બીજે અપ્પા તો અવળું મોઢું થઈ જાય. અરે આ શું ખાતા હશે? બીજા ફકીરી વેશ માયકા ટુકડા ખાવાના છે. તો આ તોય પણ એટલો આનંદ કરે છે. એટલે આ સમયે ઉદયપુરના રાણા ઔરંગઝેબ બાદશાહે ચડાઈ કરી. તેના સમાચાર આવ્યા અને અજમેરથી મથુરિયા નામના એક દૂતે આ સંદેશો શ્રીજીને કહી દીધો કે ઉદયપુરના જે રાણા, એટલે રાણો હતો ને ઉદયપુર, એના રાજ્યમાં ઔરંગઝેબ બાદશાહે ચડાઈ કરી અને કર્ફ્યુ મૂકી દીધું. એટલે ઉદયપુરથી બહાર પણ કોઈ જઈ શકે એમ નથી. હવે આટલી 3000ની જમાત છે, એકારે તો ન નીકળે. આગળ પાછળ કોઈ આજુબાજુ બધે હોય ને તો આપણો સુંદર સાથ પણ એમાં અટવાય નીકળવાય નથી દેતા. અને ખાવા પીવાનું કઈ છે નહીં. ફકીરી તો પહેરાવી લીધી, પણ કઈક તો જોઈએ ને, બટકાઈ કેની પાના માંગવા? કારણ કે ત્યાં કર્ફ્યુ મુકાવી દીધો કે સંતોને પકડી ગયો. બટકા માંગવા પણ એનાથી જવાતું નથી. આવી ઉદયપુરમાં દશા. કેટલા દિવસ ભિખારી તો અહીંયા બતાવ્યું નથી, પણ આવા તો કેટલા દિવસ મનતા હતા તમને ભેટમાં. આ રાણાને કહે બાદશાહના માણસો એમ કે છે. તો અહીંયા રાણો શું કે છે કે મથુરિયાને ગરીબદાસ પુરોહિતનો હુકમ કરી બાદશાહને સંદેશો રાણાએ પહોંચાડ્યો. પુરોહિતે રાણા રાજસિંહને એની પાસે આવી અને કાનમાં સંદેશો કહી દીધો. રાણો પછી ક્રોધે ભરાણો તો શું કે છે કે જો તું પુરોહિત ન હોત ને તો તને હું જીવતો મુકત નહીં. હું મુસલમાન બની જાઉં અને પછી તું મને 5 ગામ ભેટ આપ. મારે એમ કે જવાબ હજી દઈ નથી શક્યા. એને મોકો મળી ગયો. જો અમે તમને કહેતા હતા ને આને અહીંયા રખાય નહીં, તો તેમણે રાણાને બહેકાવી દીધો. શ્રીજીને ઉદયપુરથી બહાર જવાની વિનંતી કરવા લાગ્યા રાણા કે તમે હવે અહીંયાથી, કારણ કે આ બાદશાહ આખું ઊંધું કરીને ઘેરી લીધું છે, એટલે તમે અહીંથી નીકળે તો ક્યાં નીકળે? જવાની જગ્યા જ નથી.
આજુબાજુમાં ક્યાં જંગલમાં એટલે ઉદયપુરના જંગલની અહીંયા વાત આવે સમજી અને એની ઉપર અમલ. પણ આ તો બહુ દૂરની વાત કે એને તમે ક્યારે ઓળખાણ કરાવો ને ક્યારે, પણ આ તો લશ્કર તો આવી ગયું, હવે શું કરવું? ત્યારે હવે રાણા એમ કે છે કે આ બધી વાત સાચી. હવે તમે એ કે ઈમામ મેદીની ઓળખાણ, પણ અમે તો એના નામથી પણ ડરી છે, તો હવે તમને ઓળખાણ એની કેમ કરાવી? ત્યારે પાછો રાણા એમ કે છે કે મારું તો રાજ્ય નાનું છે, ઔરંગઝેબ બાદશાહની સેનાનો ખર્ચો મારી રાજ્ય ઉપાડી શકે નહીં, આ બોજો હું ઉઠાવી શકું નહીં, એટલે અમે તો પુરાની આવી રીતનું લશ્કર ચારો તરફો ગજાલે ફેલાયા છો, તે પાવે નહીં કોઈ નિકસને બડા કિયા જોશો, કોઈ ત્યાંથી નીકળી શકે એવી જગ્યા, કારણ કે બાદશાહના સૈન્યએ આખું ઉદયપુરને ઘેરીને લીધું છે. તો આવી રીતના શ્રીજી સાહેબે વિચાર્યું. આજ સમયે દજ્જાલ રૂપ બાદશાહની સેનાએ ચારે બાજુથી ઉદયપુરને ઘેરી લીધું. ઘેરો હોવાથી કોઈ પણ વ્યક્તિ નગરની બહાર પણ જઈ શકવાના બિનજરૂર. એટલે એવા સુંદર સાપની વાત થઈ. જેટલી આ બધા સુંદર સાપ હતા ને મમ્મીનો, આપણા જે બ્રહ્માત્મા, એની વાત કરે કે આ વખતે તેઓની પાસે કેટલાય બિનજરૂરી સાધનો સામગ્રી ભેગી થઈ હતી, કોઈ પણ સંજોગોમાં સાથે લઈ જઈ શકાય એમ, કારણ કે પાછળ દુશ્મનો છે, કેટલું લઈને હાલે? તો શ્રીજી ધામધણી શ્રી રાયજી મહારાજ આપણને અહીંથી કાઢીને પણ આ સ્થળ છોડાવી રહ્યા છે. તો હવે જ્યાં લઈ જવા ઈચ્છતા છે ને એ સ્થળ પણ એને શોધીને રાખ્યું. એટલો વિશ્વાસ તમે જુઓ, કાંઈ છે છતાંય જો આવો વિશ્વાસ હો, આવ એમને એમ થઈ જાય ને ત્યારે ધણીનો વિશ્વાસ છોડવાનો નહીં. રાજ્ય મહારાજે કહી દીધું શ્રીજીએ કે તમારું પણ રાજ્ય કેદાર મેદાન થઈ જશે. સૌને સન્માનિત કરતા સુંદર વસ્ત્રોના પૂર્ણ પોશાક પ્રસાદના રૂપમાં જે આપ્યા હતા ને, એ જે લોકો ત્યાં હાજર ન હતા એમની ઘરે ઘરે આ બધું ત્યાં પહોંચાડી. એટલે આ લોકોને જે કઈ એની પાસે હતું ને બધા ન્યા વેચીને પછી નીકળે છે. એટલે જ્યાં હાજર નહોતા એની ઘરે પણ એ લોકોએ આ બધું પહોંચાડી દીધું. ને પોતાની સાથે ચાલનારા સુંદર સાથને નિર્ગુણ વેશ લેવાનો કેમ ચર્ચા કેમ કરે? સત્સંગ તો આપો, પણ કોને આપે? કોઈ ભેગા તો બધા નોખા નોખા વિખાઈ ગયા છે. બધા કિંમતી તથા આવશ્યક સામાન ઉદયપુરમાં વેચી દીધો ને તુંબા કામડો ગોદડી ધારણ કરી અને સાથીઓને નિર્ગુણ વેશ પહેરાવી દીધો. આમ તમને કહું ને તો અહીંયા ઉદયપુરમાં જેટલા જાગણી થઈ ને એના 2 પાના ભરણા છે. કદાચ આ નામ આપણે સાંભળીને તો આપણા હૃદયના તાપ સાપ સંતાપ આદિ વ્યાધિ ઉપાધિ બધું મટી ગયું. કારણ કે આ એટલા પરિપક્વ બધા જે સુંદર સાથ છે ને, તો આવા મંગલજી, ગિરધર, ગેહલા, મન્ના, હિંમત, મોહબ્બત, કેશવદાસ, બેની દાસ, ભીમા, ભોગી, વીરજી, પ્રેમદાસ, જગન્નાથ, લક્ષ્મીદાસ, નારાયણ, સોની, પછી કેશરબાઈ, ભાનાબાઈ, ગંગાબાઈ, ગંગીબાઈ, લાડબાઈ, કૃષ્ણાબાઈ, લાલબાઈ, સોનાબાઈ, ફુલાબાઈ, જીવીબાઈ, દેવીબાઈ, બધાએ તારતમ જ્ઞાન પ્રાપ્ત કરી અને નિજાનંદ સંપ્રદાયમાં પ્રવેશ. ચાલતા ચાલતા તારતમ લઈ લીધું. તારતમ કે આપણે રસ્તામાં જ કહેવાય ને, પણ આ લોકો 2 કે 4 કે 2 દિવસ જ જ્યાં જે કમાર્યા ને એ લોકોએ પણ તારતમ લઈ લીધા. વિચાર એટલો વિશ્વાસ એને હશે કે ત્યાં કઈ 6 મહિના કે રોકાણા નથી. તો આવા 2 દિવસના ગામમાં પણ આ બધા સુંદર સાથે તારતમ લઈ લીધો છે. સહુબાઈ, ગંગાબાઈ, જગુબાઈ, તારુબાઈ, લચુબાઈ, ફૂલબાઈ, ભોગબાઈ, માથુરીબાઈ, ગૌરી, મનો, અમેકી, દાના, ખેતી, મની, વેરાની, નાનબાઈ, સોમાબાઈ, ગોમા, વીરબાઈ, નાથીબાઈ, ભાગબાઈ, તારાબાઈ, અનદુ, મનીબાઈ, પુરબાઈ, ભાનાબાઈ, અમૃતબાઈ, અમૃતે, કર્માબાઈ, ચીમા, સહોદરી, કાનબાઈ, ચીમાબાઈ, સજની, દીપાબાઈ, ઓર સાત સમસ્ત્ર સૌ ઉદયપુર. કે આટલો બધોય ઉદયપુરમાં અહીંયા 7 તારતમ લઈને આવે. બાકી તો આવી રીતે ને જબ सुल्तान चढ़ा राणे पर तब भागा सारा देश तब वहां से निकल पड़ा जूदे पड़े दरवेश. बधाय नोका नोका થઈ ગયા. ઉદયપુરમાં પણ એવી રીતના બધાને બાંધી લીધા ને. તો અહીંયા પણ એક આપણે ચિરંતન જે વિરહના પ્રકરણો છે ને એનું એક તમે ગાઓ. 5 ચોપાઈ છે, 4 જ છે ને, 6 તમે ગાઓ. એ ભાઈ સેવા પૂજા દેજો. અને પાછું આપણે મનસોરમાં પણ આવી જ હાલત થાય ને તો એ પણ આપણે કીધમ આનંદ કરતા કરતા જાય.
વાલો રસ રાજીને યાદ કરવા કેમ કરવાના? હૃદયથી રૂવો, બાયણે એક આહું ન પડવું જોઈએ. મારા ધણી આપણે હું શીખવાડીને જાય? અવાજ કરવાનો હોય? એકાંતમાં એને તમે રોઈને બતાવો. આપણી વેદના બતાવીએ ને તો કેમ બતાવી? આજે રાજી મહારાજ આપણે શીખવાડીને ગયા. એટલે હવે આજે ટાઈમ તો થવા આવ્યો એટલે હું છે જો બોલાવી દઉં. પછી એક ગીત ગાવું, ઈંડોળો ગાજો ને શ્રી મહામતી કહે મોમીનો, શ્રી મહામતી કહે જો વિતક હુકમ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા શ્રી સદગુરુ મહારાજ કી જય. હો પિયા
શ્યામાજીને કેજો પ્રાણનાથજીને કેજો તમે આવો તો ઈ જોડે મારો સંદેશો દેજો શ્રીજી સાહેબજીને કેજો મારા અંતર કેરી અઢારી નથી સોને રે ગળ્યો નથી રૂપે રે મળ્યો નથી બાંધ્યો મેં આજે સજાયો નથી હીરાએ જડ્યો નથી માણેકે મળ્યો જગમગે આ ચમકે જીવડે નથી હીરાએ જડ્યો નથી માણેકે મળ્યો જગમગે આ ચમકે જીવડે વાલા સદાના દીપ જલાવ્યા મેં મારા સદાના દીપ જલાયા રે માહી તે મના ગીત પુરાવ્યા મેં માઈ રે મના દીપ પુરાયા રે પ્રેમ પુસ્તક કોઈને ન જાણું એક તમને પીછાણું આવો મૂલ ચંદયા તમ ઓરડે કોઈને ન જાણું એક તમને પીછાણું આવો મૂલ ચંદયા તમરો રે રાજ શ્યામાજી રસિયા ઓ રસિયા મારે મન વસિયા રસિયા ઓ રસિયા મારે મન વસિયા જમવા પધારો પ્રાણનાથ રસિયા જમવા પધારો પ્રાણનાથ રસિયા રસિયા મૂરતી ચોકી બારી મંદિર મેં ઢોલકી ચોકી ધારી મંદિર મેં તાપર શ્યામ વરદાયો રસિયા તાપર શ્યામ વરદાયો રસિયા રાજ પાટજી બહાર લઈ આવે ભારવારી ભારત શ્યામાજી સુખ પાવત દેવત સચિદાનંદ સુખ પાવત દેવત સચિદાનંદ સુખ પાવત દેવત પૂર્ણ બ્રહ્મ સુખ પાવત દેવત પૂર્ણ બ્રહ્મ સુખ પાવત દેવત પાંચે સ્વરૂપ સુખ પાવત દેવત પાંચે સ્વરૂપ સુખ પાવત ઇન્દ્રવતી ચવર ડોલાય રસિયા ઇન્દ્રાવતી ચમન ડોલાય સંગીતના પાન કરાય રસિયા તેજીયા પર આય કે તપત પર કોટી તેરીયા પર મારે તપત પર શ્યામાજી સંગ સોહાય રસિયા શ્યામાજી સંગ સોહાય રસિયા સારી પાસે સુરતા કરી મુજ પર તું પાસે ડોલા કરી મુજ પર રસિયા સનપસી સનમાય રસિયા સતત શીસનમાય રસિયા સનપસી સનમાય રસિયા કેસર પાગે મોલ પતાલે કેસર પારી રે મોલ પતા